નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ખેતીવાડી સમાચાર પર, જ્યાં ખેતી માટેની સાચી અને સચોટ માહિતી આપીએ છીએ સરળ ભાષામાં। તારીખ 12/9/2025 માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો કપાસની બજાર જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં 1400 રૂપિયાથી 1611 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં 901 રૂપિયાથી 1541 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડમાં 950 રૂપિયાથી 1614 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં 1245 રૂપિયાથી 1575 રૂપિયા અને જેતપુર માર્કેટ યાર્ડમાં 976 રૂપિયાથી 1581 રૂપિયા। તેમજ મગફળી રાજકોટ માર્કેટ યાર્ડમાં 950 રૂપિયાથી 1135 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં 671 રૂપિયાથી 1101 રૂપિયા, જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 750 રૂપિયાથી 1005 રૂપિયા અને જેતપુર માર્કેટ યાર્ડમાં 570 રૂપિયાથી 1060 રૂપિયા। તેમજ સોયાબીનની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં 797 રૂપિયાથી 841 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં 731 રૂપિયાથી 836 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડમાં 828 રૂપિયાથી 837 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં 700 રૂપિયાથી 842 રૂપિયા, તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં 735 રૂપિયાથી 850 રૂપિયા। તેમજ ઘઉં લોકવન અને ટુકડાની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં લોકવનના 528 રૂપિયાથી 553 રૂપિયા, ટુકડાના 530 રૂપિયાથી 641 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડમાં લોકવનના 536 રૂપિયાથી 558 રૂપિયા, ટુકડાના 450 રૂપિયાથી 580 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડમાં લોકવનના 466 રૂપિયાથી 561 રૂપિયા, ટુકડાના 400 રૂપિયાથી 586 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં લોકવનના 450 રૂપિયાથી 520 રૂપિયા, ટુકડાના 470 રૂપિયાથી 560 રૂપિયા, તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લોકવનના 511 રૂપિયાથી 555 અને ટુકડાના ભાવ 515 રૂપિયાથી 555 રૂપિયા સુધી। ખેડૂત મિત્રો, આ ભાવ ન્યૂઝપેપરના આધારે છે। કોમેન્ટમાં તમે જણાવજો તમારે કયા માર્કેટિંગ યાર્ડના અને કયા પાક વિશેના ભાવ જોઈએ છે।